નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર, તો ખેડૂતો માટે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે। બાજરીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો મિત્રો ખુશખુશાલ થવા લાગ્યા છે। વાત કરવામાં આવે તો જિલ્લાના આ વર્ષ બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મિત્રો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે અને સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો મિત્રો હાલ ખુશખુશાલ થઈ ગયા છે અને સારો ભાવ મળતા ખેડૂતો મિત્રો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે। વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના આ વર્ષે ઉનાળુ પાક 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વર્ષ સારું ઉત્પાદન મળતા જ ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે। ત્યારે મિત્રો ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી, પરંતુ ઓપન માર્કેટમાં 400 થી લઈને 450 ઉપરાંતના ભાવ મળી રહ્યા છે। ત્યારે મિત્રો સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો મિત્રો હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પણ બાજરીનો પાક છે તે અહીં લેવામાં આવશે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મૂકવામાં આવશે। ખરેખર મિત્રો બાજરીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો મિત્રો ખુશખુશાલ થવા લાગ્યા છે। તમે મિત્રો ખેડૂત છો તો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને તમે ક્યાંથી આપણો વિડીયો જુઓ છો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી। બનાસકાંઠાની લેડી ડોન છે અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોર અને મિત્રો કહી ચૂક્યા છે કે દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે, એવું મિત્રો જ્ઞાનીબેને નિવેદન આપ્યું છે। વાત કરવામાં આવે તો રાજ્યની 26 લોકસભાની બેઠકો પૈકી મિત્રો સૌથી વધુ રસપ્રદ રહે છે તો મિત્રો એ છે બનાસકાંઠા લોકસભા બેઠક, અને કારણ કે આ બેઠક પર જ્ઞાનીબેન ઠાકોરનું વર્ચસ્વ છે, જેનાથી મિત્રો તમામ પાર્ટીઓ ડરે છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જ્ઞાનીબેન ઠાકોરના પરિવાર વિશે। વાત કરીશું કે જ્ઞાનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહેશે, કારણ કે મિત્રો બનાસકાંઠાની બેઠક પર ભારે રસાકસી બાદ ઉમેદવારની જ્ઞાનીબેન વિજેતા જાહેર થયા હતા। અને વાત કરવામાં આવે તો જ્ઞાનીબેન એકલા ગુજરાતમાં ભાજપ પર ભારે પડ્યા છે અને જ્ઞાનીબેનના પિતાનું નામ નગાજી રવજી ઠાકોર છે, તેમનું માતાનું નામ મધુબેન છે અને નગાજી રવજી ઠાકોરને 5 બાળકો હતા અને 3 દીકરા અને 2 દીકરીઓ, તેમાંથી એક છે બનાસકાંઠાની પાવન વુમન જ્ઞાનીબેન ઠાકોર। અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનું પતિનું નામ શંકરજી ગ્યામરજી ઠાકોર છે। મિત્રો આ દંપતીએ એક જ પુત્ર છે, તેનું નામ અશોકજી શંકરજી ઠાકોર છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે। અને મિત્રો અશોકજી શંકરજી ઠાકોરનું પત્નીનું નામ આરતી અશોક છે અને જ્ઞાનીબેન ઠાકોરનું પૂરું નામ જ્ઞાનીબેન નાગજીભાઈ ઠાકોર છે। તેના નામની પાછળ મિત્રો પિતાનું નામ લખે છે અને એક જ ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકમાં ધારાસભ્ય રહી ચૂકી છે। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે ભવ્ય વિજય પણ મેળવ્યો હતો। જી હા દોસ્તો, તો આ હતી મિત્રો જ્ઞાનીબેનની ટૂંક જ કહાની। ત્યાર પછી ના જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી પહોંચ્યા રાષ્ટ્રીય ભવન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન ઉપર પદેથી રાજીનામું આપ્યું છે। જી હા દોસ્તો, વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના એનડીએની બહુમતી મળી છે અને તે ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરથી મિત્રો રાજીનામું આપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે અને તેમણે વડાપ્રધાન પદેથી રાષ્ટ્રપતિનું પોતાનું રાજીનામું સોંપ્યું છે। અને મિત્રો આ સાથે નરેન્દ્ર મોદીએ લોકસભા ભંગ કરવાની પણ ભલામણ કરી છે। અને મિત્રો રાજીનામું કેમ આપવું પડે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે અને મોદી કેબિનેટ 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે। મિત્રો આવી સ્થિતિમાં જ્યારે લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે મિત્રો વડાપ્રધાનને તેમના પદ પરથી રાજીનામું આપવું પડે છે। મિત્રો આજે સવારે જ મોદી કેબિનેટ 17મી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી હતી
અને સૂત્રોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી 8 જૂને વડાપ્રધાન પદ પર શપથ લઈ શકે છે. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો પીએમ મોદી અને અમિત શાહ શેર બજારને લઈને નિવેદનનો કેમ કર્યો, એટલે કે મિત્રો નિવેદનનો કેમ કર્યો છે. રાહુલ ગાંધીએ મિત્રો ઉઠાવ્યો છે સવાલ, બંને સામે તપાસની કરી છે માંગ. વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો ગુરુવારે શેર બજારને લઈને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર મિત્રો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે પહેલીવાર અમે નોંધ્યું છે કે ચૂંટણી સમયે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેર બજારને લઈને ટિપ્પણી કરી છે. પ્રધાનમંત્રીએ 2-4 વાર કહ્યું હતું કે શેર બજાર ઝડપથી ઊંચે આવવાનું છે અને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કરી છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેર બજારને લઈને પ્રહાર કર્યો છે. અને તેમણે કહ્યું છે કે ભાજપને ખબર હતી કે 4 જૂને શું થશે, તો આ જ હતું કારણ કે ભાજપના સૌથી મોટા નેતાએ મિત્રો લોકોને શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું છે. અને મિત્રો આની તપાસ થવી જોઈએ તેવો મિત્રો રાહુલ ગાંધીએ ઉઠાવ્યો છે સવાલ. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર. મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો આંધી ગજાવતી તોફાન સામે આવ્યું છે અને આ તારીખે મેઘરાજા ગુજરાતમાં કરશે બેટિંગ. અંબાલાલ પટેલને મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો આંગણે આવ્યું છે હવે ચોમાસું. એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો મોટી આગાહી પણ કરી છે. અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે અને સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે. અને અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને તેમણે કચ્છમાં આંધી આવી શકે છે. અને અંબાલાલ પટેલે વધુ કહ્યું છે કે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. અને મિત્રો અંબાલાલ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. અને મિત્રો અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગાહી સપ્તાહે લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી 7 દિવસમાં ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે છે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અને મિત્રો અરબ સાગરમાં 10 થી લઈને 12 તારીખ સુધી દરમિયાન લો પ્રેશર બનશે અને 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારેથી મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે તેવો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે. ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર. હવે મિત્રો વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડમાં આજે 20,084 બોક્સની કેરીની આવક થઈ છે. જાણો મિત્રો આજના ભાવ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીના આવકમાં મિત્રો વધારો જોવા મળ્યો છે. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી છે અને મિત્રો આજે કુલ 20,084 બોક્સની કેરીની આવક થઈ હતી. અને મિત્રો ગઈકાલે 19,965 બોક્સની કેરીની આવક થઈ હતી. અને મિત્રો ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી લઈને મિત્રો 950 રૂપિયા રહ્યો છે. અને હાફૂસ કેરીની વાત કરવામાં આવે તો 10 કિલો બોક્સનો ભાવ 1,000 થી લઈને 1200 રૂપિયા રહ્યો છે. અને મિત્રો રાજાપુરી કેરીનો વાત કરવામાં આવે તો 10 કિલો બોક્સનો ભાવ આજે 350 થી લઈને 400 રૂપિયા બોલાયો હતો. અને કેરીની આજે શું આવક થઈ? ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20,020 બોક્સની આવક થઈ હતી. અને મિત્રો રાજાપુરી કેરીની બોક્સની 50 બોક્સની આવક થઈ હતી. અને મિત્રો હાફૂસ કેરીના 14 બોક્સમાં આવક થઈ હતી. જ્યાં દોસ્તો તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.